સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં વરસાદના કારણે તારાજી સર્જાય હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતના કતારગામ, પંડોળ, વેડ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ આજે વરસાદી પાણી હતા તે ઘૂસી ગયા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો, વાહનો પણ છે તે આ પાણીમાં બંધ પડી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, કેટલું પાણી ભરાયું છે? ત્યાં આગળ રાષ્ટ્રીય સર્કલ પાસે કમર પાણી છે અને હાથી મંદિર સાથે તો છાતી સુધી પાણી ભરાય છે અને આ તંત્રની બેદરકારી હિસાબે આ ગટરના જે સાફ સફાઈ નથી કરી એની હિસાબે આ પાણી વધારે ભરાય છે। અને તંત્ર તો એવું કહેતું હતું કે અમે બધું કરી દીધું છે। આ સામે તંત્રની સામે છે, બધા પાણી ભરાણા છે, બધાની ગાડીઓ બંધ પડી છે, બધા એટલા બધા હેરાન થાય છે આમાં માણસો। કેટલા લોકોના ઘરમાં પાણી હતા? અરે ઘણા ઘરે પાણી, આખી સોસાયટીમાં પાણી છે। ચોક્કસથી અન્ય એક વ્યક્તિ છે। કાકા, કેટલી તકલીફ પડે? અહીંયા આગળ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અહીંયા ફૂલે ફૂલ પાણી ભરાયેલા છે। અહીંયા તંત્ર બી ધ્યાન નથી આપતું અને અહીંયા આગળ કોર્પોરેટર હોય કે ધારાસભ્યો કોઈ ધ્યાન આપવા આવતા નથી। દર ચોમાસામાં આ જ પોઝિશન થઈ જાય છે તો તંત્ર વહેલી તકે ધ્યાન આપે તો સારું। કેટલી કલાકથી પાણી ભરાયું છે? આ સવારના 7 વાગ્યાથી વરસાદ ચાલુ છે તો અત્યારે 11 વાગ્યા થવા આવ્યા, હજી સુધી પાણી અહીંયા ઉતર્યા નથી ને ભરેલું છે અને ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે તો તંત્ર વહેલી તકે ધ્યાન આપે એ સારું। ચોક્કસથી કાકા, કેટલી તકલીફ પડે? પાણીની બહુ તકલીફ પડે છે। અહીં દર વખતે આવું જ હોય છે અને ગટર લાઈનનો સાફ કરતા નથી। એવું કહે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, મનપાએ એવું કહ્યું છે। આ શું લાગે છે? કઈ કર્યું નથી એ લોકોએ। અહીંયા લાઈવ જોઈ શકો છો તમે। એટલે આ જે કતારગામનો ડેરી ફળિયું વિસ્તાર છે, અન્ય પણ વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। કેટલી તકલીફ પડે છે અહીંયા? બહુ બધી તકલીફ પડે ગાડીઓને આવવા જવામાં। કેટલી તકલીફ? બહુ બધી સાયલેન્સર બંધ થઈ જાય એટલે ગાડીઓને ધક્કા મારવા પડે। કેટલી ગાડી બંધ પડી તમારી નજર સામે? 15-20 ગાડી બંધ પડેલી છે, મોટી ગાડી બી બંધ થઈ જાય છે। ચોક્કસથી આજે દ્રશ્ય જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો છે તે રસ્તા વચ્ચે બંધ થઈ જતા આજે વાહનોને દોરીને લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા દેખાઈ રહી છે। 2 વ્હીલર, 4 વ્હીલર પણ આ જે પાણી છે તેમાં ફસાય છે ને તેમને ધક્કા મારીને બહાર કાઢવાનો વારો આવ્યો છે। સ્પષ્ટપણે જોઈ શકાય કે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ડેરી ફળિયા વિસ્તારની આ જે મુશ્કેલી છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય છે। એટલે થોડા સમય પહેલાં જ આજે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા સુરત મનપા કમિશનર નીકળ્યા હતા ત્યારે તેમણે મીડિયાને કહ્યું હતું કે તમામ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી છે મેં પૂર્ણ કરી છે, આ વર્ષે પાણી ભરાવા જેવી પરિસ્થિતિ નહીં સર્જાય। પરંતુ પહેલો જ વરસાદ છે, વહેલી સવારથી જ્યારે સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતનો વરસાદ પહેલો જ વરસાદ આ કહી શકાય। 2 દિવસથી જ્યારે વરસાદ પડતો હોય અને વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતો હતો ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્યા છે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપા, ન્યૂઝ કેપિટલ, સુરત।